સુરતમાં એવરબ્રાઇટ ડાન્સ એકેડમી દ્વારા 10 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સુરતમાં આવેલ એવરબ્રાઇટ ડાન્સ એકેડમી દ્વારા 10 વર્ષની ઉજવણી અંતર્ગત ખાસ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ જીવન ભારતી શાળાના રંગભવન હોલ ખાતે ડાન્સ કોમ્પિટિશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એવરબ્રાઇટ ડાન્સ એકેડમી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ડાન્સના વિવિધ ભાગ જોવા મળ્યા. કાર્યક્રમમાં 4 વર્ષથી લઈ 16 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો. 10 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ડાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં જાણીતા કોરિયોગ્રાફરો, ઇન્ફ્લુએન્સરો, સ્થાનિક કોર્પોરેટરો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ડાન્સ દ્વારા વિવિધ પ્રતિકૃતિ બાળકોએ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. મારું નામ છે ટ્વિંકલ ચપરિયા. આજે આપણે ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને છેલ્લા 10 વર્ષથી અમે આ કરીએ છીએ. 120થી પણ વધારે બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને દર વખતે અમે એવા બાળકોને પ્લેટફોર્મ આપે છે જે મુંબઈ લેવલ પર કોમ્પિટિશન થાય છે તે આપણે અહીંયા સુરત લેવલ પર થાય છે અને સેલિબ્રિટીઝ અને કેટલા બધા ગેસ્ટીસ પણ બધા આવ્યા છે. આજે જજીસમાં જગદીશ પુરોહિત છે, બિન્ની જડીવાલા છે, બિની ગણેશવાલા છે, વિમ્મી ચેવલી છે, ઘણા બધા સેલિબ્રિટી આવ્યા છે. કોરિયોગ્રાફરના મારા ફ્રેન્ડ છે કેશવી પાશિયાવાલા, વિજલ પ્રજાપતિ રાણા છે, પછી ચાંદની પટેલ છે, ઇમરાન સંસેરિયા છે, સુફિયાન સુફી છે, વિશાલ સર છે, રાહુલ સર છે. આ બધા કોરિયોગ્રાફરો મારી 10 વર્ષની જર્નીમાં મારી સાથે રહ્યા છે એટલે બધાને આજે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. અત્યારે 10 વર્ષની જર્નીમાં અમે ટોટલ 12,000 બાળકોને ટ્રેન કર્યા છે અને અમે સ્ટેજ આપ્યું છે એ બચ્ચાઓને. અત્યારે જો તમે આ ટ્વિંકલ ચપરિયાને જોઈ રહેલા છો તો એ લાઈફ પાર્ટનરના જે સપોર્ટ છે એના લઈને તમે જોઈ રહેલા છો. આ પ્લેટફોર્મ પર જે ઊભી છે, જે પહેલા ટ્વિંકલ ડાલિયા હતી પણ આફ્ટર મેરેજ પછી જે મને ફેમ મળી છે તે મારા હસબન્ડના લીધે જ મળી છે. ઘણા જણ એવું વિચારે છે કે ડાન્સ કરીને શું કરી લેશું, પણ આ અત્યારની જે જનરેશનમાં ડાન્સમાં પણ બહુ મોટી ફિલ્ડ છે અને એમાં તમે તમારું કેરિયર બનાવી શકો છો. એવા બહુ બધા એવા ઘણા લોકોને મેં પણ ટ્રેન કર્યા છે. એ લોકો પોતે પણ કોરિયોગ્રાફર બનીને અત્યારે પોતાની કોરિયોગ્રાફરની સક્સેસ જર્ની શેર કરે છે મારી સાથે. અત્યારે હાઈ લેવલ પર મેં બોમ્બે લેવલ પર બેસ્ટ ડાન્સ ટીચરનો એવોર્ડ મેળવી ચૂકેલ છું, બેસ્ટ કોરિયોગ્રાફરનો એવોર્ડ મેળવ્યો છે અને આજે જ એક ઓનલાઈન અમે લોકોએ જે ઓડિશન આપેલું હતું એનો એવોર્ડ પણ આજે જ આવ્યો છે બેસ્ટ ડાન્સ ટીચરનો. મારા બાળકો 5 વર્ષનું બચ્ચું પણ અત્યારે મને એમ કે છે ટીચર હું મોટી થઈને તમારા જેવું બનાવતી. એનાથી વિશેષ તો કંઈ જ નથી. મારા બધા સ્ટુડન્ટ મારાથી બહુ જ ઇન્સ્પિરેશન છે અને બધાનું એક સપનું છે કે ટીચર આપણી એવરબ્રાઇટ ડાન્સ એકેડમીની સુરતમાં અનેક બ્રાન્ચો મળે ને આપણું નામ વધારે ઊંચું થાય. વિમ્મી વિષ્ણુ ચેવલી છે. હું એક લેખક પણ છું અને સાથે ઇન્ફ્લુએન્સર પણ છું, જે લોકોને સુરત વિશે, જ્ઞાતિઓ વિશે, ગુજરાતની કથાઓ જણાવે છે. આજે અમે જીવન ભારતી રંગભવનમાં આવ્યા છે અને અહીં બહુ સરસ ડાન્સ એકેડેમીનો પ્રોગ્રામ છે જેમાં નાના નાના બચ્ચાઓ બહુ સરસ રીતે પરફોર્મ કરી રહ્યા છે. તમે પોતે કલાકારી સાથે જોડાયેલા છો. આજે બાળકોમાં કઈ રીતની કલાઓ જોઈ અને શું કહેશો બાળકોને કલા વિશે? મને એવું લાગે છે કે મોબાઈલથી હટીને જે કલા પર બચ્ચાઓ ફોકસ કરતા હોય તો એ કલા બિરદાવવા લાયક જ છે અને ડાન્સ ફોર્મ એ એવું આર્ટ છે કે જેનાથી તેમની ફિઝિકલ ફિટનેસ તો સારી થાય જ છે, પરંતુ એક ગ્રેસ પણ એમની પર્સનાલિટીમાં એડ થાય છે. ડિસિપ્લિન યાદ રાખવાનું, ધ મુવમેન્ટ, એ લોકો જે રીતના પરફોર્મ કરે છે તેનાથી એક ડિસિપ્લિન ક્રિએટ થાય છે, મને એવું લાગે છે. બિન્ની ગણેશવાલા, જીવન ભારતી હોલમાં હું આજે આવી છું અને અહીં આજે એક સારી એવી નામચીન ડાન્સ એકેડમી છે જેનો એન્યુઅલ શો છે અને દરેક ઉંમરના બાળકો આજે અહીં પરફોર્મ કર્યું છે. કઈ રીતે ડાન્સમાં કયા કયા સ્ટેપ જોવા મળે અને કોણ કોણ અહીં જજીસમાં આવેલા? એકચ્યુઅલી આજની જનરેશન છે ને એ ઘણી શાર્પ છે
તો આપણે ડાન્સ ફોર્મની વાત કરીએ તો બાળકોએ દરેક ટાઈપના ડાન્સ ફોર્મ અહીંયા પરફોર્મ કર્યા છે અને જજીસમાં મારી સાથે છે વિમી મેમ, જે પોતે એક ઇન્ફ્લુએન્સર્સ છે, અને બીજા જગદીશભાઈ પુરોહિત. એની સાથે અમારી ઘણી મોટી ઇન્ફ્લુએન્સર્સની અને કંઈ ને કંઈ પ્રોફેશનમાં હોય એ રીતના જજીસની ટીમ છે, જેમ કે હું પોતે એક ફેશન ડિઝાઇનર છું.